આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। દારી તાલુકાના પ્રેમપરા બસ સ્ટેન્ડ નજીક એક દેવીપૂજક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ દારી પોલીસ સ્ટેશન પર ફોન કરી જાણ કરી હતી કે પ્રેમપરા બસ સ્ટેન્ડ અંદર બે વ્યક્તિ મરેલ હાલતમાં પડી છે। માહિતી મળતા જ દારી પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળ પર તપાસ કરતા એક વ્યક્તિ જીવિત હાલતમાં અને એક વ્યક્તિ મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું। બંનેને તાત્કાલિક સારવાર માટે દારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઓળખાણ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક દારી નજીક આવેલ કાથરોટા ગામના દેવીપૂજક સમાજના રહેવાસી છે, જ્યારે બીજી વ્યક્તિ આદિવાસી સમાજની હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ તપાસ ચાલુ છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।